જાહેર કરાયો છે। ભારતીય સેનાએ પાકિસ્તાનના હુમલાનો પ્રયાસ નિષ્ફળ કર્યો છે। ઓપરેશન સિંદૂરનો વધુ એક વિડીયો સામે આવ્યો। ભારતીય સેનાએ આ વિડીયો જાહેર કર્યો છે। વિડીયો હમણાં થોડી વાર પહેલા આપણે દેખાડીશું। એક સ્પષ્ટ વિડીયોમાં દેખાઈ આવે છે કે ભારતે કેવી રીતે પાકિસ્તાનના હુમલાને નિષ્ફળ બનાવ્યું છે। પાકિસ્તાનના ડ્રોન એટેક હોય કે પછી પાકિસ્તાનના મિસાઇલ એટેક હોય, ભારતે એક બાદ એક પાકિસ્તાનની તમામ મિસાઇલોને હવામાં જ નષ્ટ કરી દીધી છે। ઉમંગ, એ પણ ભારતીય સેનાએ કન્ફર્મ કર્યું છે કે ગઈકાલે ઈડર ધમકીવાળું પાકિસ્તાન જે હુમલા કરવાની વાતો કરતું હતું અને જે હુમલા કર્યા છે એમાં ભારતને કોઈ પણ પ્રકારનું પાકિસ્તાનના ગઈકાલ રાત્રે કરેલા હુમલામાં કોઈ પણ પ્રકારનું નુકસાન નથી થયું। ભારતની ડિફેન્સ સિસ્ટમે એક પણ હુમલો એમનો સફળ નથી કરાવવા દીધો। એટલો મતલબ એ છે કે આ પાકિસ્તાન પરાસ્ત થતું છે દેખાઈ રહ્યું છે અને પાકિસ્તાનના ડ્રોનને તોડી પાડતો વિડીયો પણ ભારત પાસે છે અને ભારત આ કચ્ચા ચિઠ્ઠા છે બધા જ ખોલવા માટે જે પણ ઓપરેશન કરે છે, આ જે ઓપરેશન સિંદૂર કર્યું અને નો મોર અને ત્યારબાદ ઓપરેશન સિંદૂર કે જ્યારે પહેલી પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી ત્યારે બતાવવામાં આવ્યું હતું કે આતંકીઓના આંકાઓને કેમ મારે તેના બીજો વિડીયો અત્યારનો તાજો જે વિડીયો કે જે ડિફેન્સ થકી આપવામાં આવે છે, ઇન્ડિયન આર્મી થકી આપવામાં આવ્યો છે, આ એ વિડીયો છે કે જે પાકિસ્તાનના ડ્રોનને ભારતીય સેના થકી ઉડાવી દેવામાં આવ્યું હતું। બિચારું ડ્રોન ઉડતું તો પાકિસ્તાનમાં શ્વાન, એમને શ્વાન કહે છે, શ્વાન, એ શ્વાન આવે પહેલા તો એને ત્યાં ને ત્યાં પૂરું કરી દીધું અને રત્તીભર નુકસાન પાકિસ્તાનના હુમલાઓથી ભારતને નથી થયું। એનું કારણ છે કે આ નવું સશક્ત ભારત છે, મજબૂત ભારત છે અને સાથે જ બળવાન ભારત છે અને એટલા માટે જ એની ડિફેન્સ એક્ટિવેટ જે સિસ્ટમો છે એ સિસ્ટમો થકી પાકિસ્તાનના એક હુમલાનો જવાબ એને બરોબર એના સમય પહેલા મળી ગયો છે। આ વિડીયો જે આપ જોઈ શકો છો એ ઇન્ડિયન આર્મીએ આપેલો વિડીયો કે જે પાકિસ્તાનનું ડ્રોન છે એની જ સરજમીન પર એને જહન્નુમમાં પહોંચાડી દીધું છે અને એટલા માટે ગઈકાલે જ્યારે રાજનાથસિંહ આપણા જે રક્ષા મંત્રી છે એ જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી ને ત્યારે એમના મોઢા ઉપર જે કોન્ફિડન્સ, એમના મોઢા ઉપર જે બળ અને એમના મોઢા ઉપર જે ઉજાસ દેખાતો હતો, પોઝિટિવિટી, અને એ કંઈ બતાવતું હતું અને એમણે પણ કીધું કે ઓપરેશન સિંદૂર હજી યથાવત છે। એટલે એ તો અભી ટેલર હે, પિક્ચર અભી બાકી હે અને પાકિસ્તાનને આ વાતને સાંભળીને પાકિસ્તાન થરથર કાપી રહ્યું છે। આખી રાત પાકિસ્તાનના અધિકારીઓ ઊંઘ્યા નથી। આખી રાત ઇસ્લામાબાદમાં પાકિસ્તાનના જે ફાઇટર છે ઉડ્યા છે ને આ દ્રશ્યો આપ જોવો છો। ઇન્ડિયન આર્મીએ આપેલો આ વિડીયો, આ ટાર્ગેટ સેટ કર્યો છે ઓપરેશન સિંદૂર, આ ટાર્ગેટ તમે જોઈ રહ્યા છો અને આ બિચારા પાકિસ્તાનનું ડ્રોન આવ્યું, જેવું ટાર્ગેટ ઉપર આવ્યું ત્યાં જ ભડાકો કરી દીધો। તમે જોઈ શકો છો કેટલું સટીક નિશાનું જે છે એ આપણી ડિફેન્સ સિસ્ટમ લગાવે છે। આ ડ્રોન ઉડતું આવે છે, જેવું સેન્ટર ઉપર આવ્યું એવું ધડામ થઈને બિચારું નીચે પડી જાય છે। ફરીથી એક વખત વિડીયો હું તમને બતાવું। ઓપરેશન સિંદૂર, આ 4 લાઈનો વચ્ચેનું આ સેન્ટર પોઈન્ટ, આ આવતું પાકિસ્તાનનું ડ્રોન જેવું આવ્યું એવું ધડાકા ભેર સેન્ટર ઉપર જ ઉડાવી માર્યું છે। ના કુછ ऊपर ना कुछ नीचे, बीच में ही मार के डाला, छोड़ दिया। અને આ ડિફેન્સ સિસ્ટમ છે, આ ડિફેન્સ સિસ્ટમ આપણે તો કંઈ પાકિસ્તાન જેવું છે નહીં કે કોકનો કાટમાળ લઈ આવ્યા હોય, કોકનો એટલે કે ચાઇનાનો, આપણે ચાઇનાનો કાટમાળ નથી કરી દો। આપણે જે પૈસા આપ્યા છે એ પૈસા આના માટે જ આપ્યા છે કે જ્યારે પણ દેશ ઉપર આવી દુશ્મની આફતો, આવી કાયરાના હુમલાઓ કે આવી જ્યારે મુશ્કેલી પડે ને ત્યારે દેશે જે ખર્ચેલા રૂપિયા છે ને એ ખરા અર્થમાં કામમાં આવે અને જે ડિફેન્સ સિસ્ટમો જે ખરીદવામાં આવી છે અને કેટલીક ડિફેન્સ સિસ્ટમો તો સ્વદેશી છે,
અને સ્વદેશી સિસ્ટમો પણ દુશ્મને કરેલા એટેકને નાકામ કરતી